ભારતીય સૈન્યએ દર્શાવેલા શૌર્ય અને પરાક્રમને બિરદાવવા ખેડા જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના સંતરામ મંદિર પાસેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ, નડિયાદના ધારાસભ્યો, ખેડા જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો સહિત અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભારતની સૈન્ય શક્તિએ શૌર્ય અને પરાક્રમથી બહુ જ ટૂંકા સમયમાં પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું છે। ઓપરેશનમાં કામ કરતા ભારતીય સેનાના સૌ જવાનોને મોરલ બુસ્ટિંગ આપવા માટે એક પ્રકારની એમની શહાદતને નમન કરવા ઉપરાંત એમના શૌર્ય અને પરાક્રમને બિરદાવવા માટે આજની આ રેલી સ્વરૂપે તેઓને ખૂબ જોમ અને જુસ્સો પૂરો પાડવાનું કામ કર્યું છે। આ યાત્રાનો હેતુ એટલો જ છે કે ભારતની અંદર સિંદૂર ઉજાડનારાઓ આતંકવાદીઓની એ નાપાક ભૂમિને ઉજાડવાનું પણ ભારતે પરાક્રમ દાખવ્યું છે। ફરી વખત આંખ ઊંચી કરીને પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ ભારત માતા તરફ નજર ન કરે એના માટે આ યાત્રા કરવામાં આવી છે। સૌને પ્રેરણા મળે। ભારત માતા કી જય।